ગુડ મોર્નિંગ, જય ભોલેનાથ। તાજા હવારમાં દૂધ લેવા ગયા તો દેખાત પડી ગયો મોર। પછી ઘેરે ગયો ને ઘેર બનાવતી હતી રોટલી કિટ્ટू ના। સ્ટાइल तो जो ये तो साला गजब स्टाइल है। પછી मैं भी गीत गाता गाता खाई लेती रोटली। तेहो कई गीत खबर के? एक रोटली खावा दे कारखाना में जावा दे। क्या बात है सर, क्या बात है। કારખાને ગયા અને કારખાને તે પછી ઘેરે બપોરે ખાવા હારું આવ્યો। એક જ થાળીમાં ખાય તો પ્રેમ વધે એમ કે એટલે અમે એક જ થાળીમાં ખાય। આ બાજુ છે કેરી છે, દાળ ભાત છે ને છાસ। આ જો તમે ને અથાણું ભરવા માટે મેં કેરી કાપતો છે તો તમે જુઓ। પછી મેં કહ્યું આ કઈ વેચવા હારું આવતું છે પણ હા ભાઈને જોયું તો આ તો કેટલું દેવો ને આપણે હો જોયું ને તમને હો બતાડા પોટલામાં લાવી હું તા જો તમે હું લાવી તે अभी मैं गाली नहीं दे सकता। नहीं, गाली नहीं देना। પછી અમે નીકળી ગયા અનાવલ। ના છે શુક્લેશ્વર મહાદેવજીનો ધામ ના ગેટ તમે જો ખતરનાક એક નંબર। પછી અમે આવી ગયા ને પછી અમે દર્શન કરવા ગયા ને મંદિરના અંદર કામકાજ ચાલતું છે એટલે અહીંયા તાળું મારેલું છે પણ બહારથી પણ દર્શન તો કરી શકીએ આપણે। પછી અમે નીકળી ગયા તડકેશ્વર મહાદેવજીના મંદિરે। આ છે તડકેશ્વર મહાદેવજીનું મંદિર છે ના છે કાવેરો ને કાવેરી નદી છે ને। તમને આ મહાદેવજીનું મંદિરનું નામ તમને ખબર હોય તો તમે કમેન્ટ કરીને જણાવો ને તમે દર્શન કરવા જાય તો જળ અભિષેક જરૂરથી કરજો। પછી આવી ગયા અમે તડકેશ્વર મહાદેવજીને મંદિરે। તો ભાઈ સાહેબ એક નંબર મંદિર બનાવેલું જુઓ તમે। મહાદેવને કોઈ દિવસ તમે હલકામાં નહીં લેતા કેમ કે આ છે દેવો કે દેવ મહાદેવ ને। મારા વિડીયો જોતા હોય તો તમે કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ।